સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને હવારના કેમ છો બધા? તો જો આવી ગયા અમે આજે પાછો એક નવો વ્લોગ લઈને. તો આ વ્લોગ તો આજે સ્પેશિયલ જ છે, તો તમને બધાને અગાઉથી ખબર પડી ગઈ હશે. તો પ્રિયલ સવારે આજ તો જો એનો બર્થડે છે, એટલે આજ તો એ 7:30 વાગ્યામાં ઉઠી ગઈ હતી. હું હજી દૂધ લેવા જવાની તૈયારી કરતો હતો ને, તો એ ઉઠી. એટલે પછી આવી ગયા અમે એને લઈને. ને પ્રિયલ રોટલી દઈ આવી. હાલો, આજે પ્રિયલ નો બર્થડે છે ને, તો બર્થડે ની શરૂઆત આપણે કાયમ કરીએ એમ પેલા પ્રિયલ ના હાથે રોટલી દઈ આવી દઈએ ગાય ને. કા પ્રિયલ? હાલો ભાઈ, રોટલી દેતા આવી. હાલો. હા, તો પ્રિયલ જો ગાય ને રોટલી દઈ આવી. ને આજે પ્રિયલ નો બર્થડે છે ને, એટલે પછી દિવસની શરૂઆત આપણે છે ને પ્રિયલ ના હાથે આપણે જો ગાયું નહીં દેવા માટે મેં છે ને સવારમાં વેલો ગયો તો પ્રિયલ સુતી હતી ત્યારે આપણે જુવાર તો છે જ ખેતરમાં, અત્યારે તૈયાર થઈ ગઈ ખાવા જેવી. જો વાઢીને અહીંયા અમે રાખી દીધી. ત્યાં કહો આપણી ગાયને એવું કહો આપણે દઈ દે હું એમાંથી. ને બહાર આપણે ગાયું આવતી હોય ને એને જો હમણાં થોડીક વારમાં આવે એટલે આપણે એને લીલું નાખી દઈએ. કા પ્રિયલ? પેલા શ્રીરામ કરી દેવું. શ્રીરામ કરી દે મારો દીકરો. શ્રીરામ જય રામ જય જય રામ. ને બધાને કહીએ કે હું તમારા બધાના બર્થડે વિશ કરતી હોય તાળી પાડીને, એટલે આજે મારો બર્થડે આવ્યો તો તમે બધા મને તાળી પાડીને વિશ કરજો. કા શ્રીરામ કરી દે પેલા. શ્રીરામ હું કરી દઉં. હાલો હાલો, હેપી બર્થડે પ્રિયલ. પ્રિયલ હેપી બર્થડે. તો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ. અને મારી પાસે આવું હાલે. હાલો. હા, મારી દીકરાને મારી પાસે આવું તું. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો પ્રિયલ નો આજે જન્મદિવસ છે. બધા કોઈ કોમેન્ટ બોક્સ ભરી દેજો બર્થડે વિશ કરવા માટે, અને જાજા આશીર્વાદ દેજો. દર વખતે આપણે મહિના દિવસનું કરીએ ત્યારે બધા એ સારું સારું કોમેન્ટ કરે જ છે, બધા આશીર્વાદ આપે છે. અને આજે છે પ્રિયલનો ખાસ દિવસ. અમારા માટે તો છે જ, અને યુટ્યુબ ફેમિલી માટે પણ આપણે પ્રિયલ બહુ જ બધાને ગમે છે. તો એના માટે બધા કોમેન્ટ કરજો, વિશ કરજો. તું કોની વાત જોતી હતી દીકુ? ફૈયાની. હા, ફૈયાની. જો ફૈયાની વાત છે. અને આપણે શિવ બેબી આવી ગયું. તો સવારે જો આપણે વિડીયો ચાલુ કરી ને પછી પ્રિયલ ને હુડાવી દીધી હતી. ને પછી જો આપણે કિરણ નું આના થતું હતું તે ફાઇનલી કિરણ જો આજે પહોંચી ગઈ આપણા ઘરે. ને શિવ આવી ને ઘડીક વાર મારી પાસે રમી ને જો અત્યારે વા જીત પાસે બેસી ગઈ ખોરામાં. તો જો હવે આપણે ડેકોરેશન ની તૈયારી ચાલુ થઈ ગઈ. પ્રિયલના પપ્પા અને કિરણબેન બે ચાલુ કરી દીધી. હા પ્રિયલ, તારું જ વાવા થાય છે. જો વાહ વાહ. તો હજી જો શરૂઆત કરી, ધીમે ધીમે થઈ જાય કમ્પ્લીટ. પછી તમને પાછું બતાવું આખું થઈ જાય પૂરું કામ. પછી હજી તો સ્ટાર્ટિંગ થઈ. નંબર પ્રિયલ વાટ જો શિવઈ મદદ કરવા લાગી ને. હા, જો શિવઈ મદદ કરવા બેઠી છે. કઈ કામકાજ હોય તો કેવું હો. અમે તો જો પ્રિયલ ને હુવડાવે કાં હોય નવડાવી દઉં પ્રિયલ ને. કા દીકુ? હલો.
તો જો આવું ડેકોરેશન આપણે કર્યું. આમાં આ દિવાલમાં કર્યું ને એટલે ગઈકાલે ને પરમ દિવસે ને પવન ઓલી સાઈડથી હતો પાછળથી, એટલે અહીં પવન નહોતો લાગતો. ને આજે બરોબર આપણે ડેકોરેશન કરી લીધું ને સવારનો આ બાજુનો પવન છે તે આ પટ્ટીઓ હોય ને એ બધી પવન આવે ને એટલે લોરાય ને એને આમ ઉડતી જાય. તે આપણે હેપી બર્થડે લખ્યું એની એ ઢકાઈ જાય તે એવું થાય. જો આજે જ બરોબર પવન થઈ ગયો તોય પછી હવે થઈ ગયું એટલે કિરણને કહું રહેવા દઈએ. હમણાં આપણે તૈયાર થઈ જાય એટલે કેક કાપી લઈએ. શિવું તો જો થઈ ગઈ. શિવું રેડી થઈ ગઈ? હે શિવું થઈ ગઈ રેડી? તો પછી હવે કેક બેક કાપ્યું ને આપણે. હે પીયું થઈ ગઈ તૈયાર? તને ખબર છે? તું જ ગઈ હતી જોવા? તો જો અમારે બધા રેડી થઈ ગયા. શિવું ને એક બૂટ પહેરાવાના બાકી હતા એ થઈ ગયા. ને આ આપણું ડેકોરેશન કર્યું ઈ ને અહીંયા આપણે કાલ ફાળ ધોયો ને એ જો નીચે પાથરી દીધો. ને આપણે કેક કાપવાની ટીપાઈ લઈ લીધી બહાર. બસ આપણે જો હિતનભાઈ ને પહોંચી ગયા. હિતન મજામાં ને? પ્રિયલ જો અહીંયા આવી ગઈ. આજ તો હે ને માસી પાસે ગઈ. આ તો આવી મારી પાસે. તો જઈને કીધું કે જા ઈચકે લઈ જાય. તો હવે શ્યામના ખોરામાં ચડી નામ ગઈ. ન લેની. પેલા ધ્રુવ ઈચકતો હતો પછી હવે જોઈ શ્યામના ખોરામાં ચડી ગઈ ને શ્યામ તો એવો ગમે. શ્યામભાઈ વાલો હે ને ધ્રુવભાઈ એમ કર મારી પાસે હોય ને શ્યામ પાસે આવે છે. જોતોય ઓરખાઈ પડી હતી. હિચકામાં તને મજા આવે હતી? હા તો જમર બેન ને બધા પૂગી આવ્યા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. પ્રિયલ ના બર્થડે માં જમ પૂગી ગયા. આ બેને વધારે હરખ થતો છોકરા. હા ઈ તો કાલ ના કહેતા હતા. નિશાળે નહીં જાવું પણ નિશાળે આજે હા ખાલી રિઝલ્ટ લેવાનું. હજી રુદ્ર ને આવવાના બાકી છે. હા ભૂમિ મજામાં ને? અરે મજા જોઈને જો પ્રિયલ ના બર્થડે માં અમે તો આવી ગયા. બસ અમે તમારી જ વાત જોતા હતા કે આવી જાવ એટલે હાલો અમે ચા પાણી પીને કેક કાપી લઈએ. હું હે ને આવતી હતી કે તો મોડા પર બધાને મારવાથી હાથે જ મેં મારી પણ આપણે તો જો એવો પ્રેમ હોય મજાક મસ્તી કર્યા રાખીએ થોડુંક મોડા વેલું. બીજું હું જો બધા પૂગી ગયા એટલે ઘણું. હાલો તો પેલા હવે ચા પાણી પી લઈએ. દક્ષાના પપ્પા આવ્યા ક્યાંક આડાવડા ગયા લાગે. જોતા હોય ખેતરમાં ગયા છે જોવા. હે પૂછતા હોય કઈ વાયું. તો જો આપણે દક્ષાની બીજી બેન વનિતા આવી ગઈ. રુદ્રને આવવાના હતા, રસ્તામાં હતા તેની વાત જોતા હતા. જો આવી ગયા. રુદ્રમાં પ્રિયલ પાસે રમે ને દક્ષાને કીધું તું તીજો કેક કાઢી આવી અંદરથી. હવે પ્રિયલને હમણાં અહીંયા આવી જાય એટલે આપણે એને આ ટોપી એની બર્થડે ગર્લની પહેરાવી દઈએ ને પછી આપણે કેક કટિંગ કરીએ. અમારે શિવું તો જો રેડી થઈ ગઈ ટોપી પહેરીને. ભાઈ શિવનો બર્થડે છે કા? હા हेलो प्रियल हाथમાં પકડી લ્યો. હમણાં આવતી કેમ આમ રાખવાનું કે આમ રાખવાનું? આમ રાખવાનું ને. આમ આમ પકડો પકડો બધા. આ ડિઝાઇન વાળું હોય ને. ડિઝાઇન અમે કેક કટિંગ કરાવીએ ને તો એકલી કેક હું એકલી ચાકુ કાપી
એકલી ને કરાય સીવું જો ન કરાય સીવું ના પડે એકલી ન કરાય દક્ષા એક કામ કર શિવ ને આ બાજુ આવવા દે પ્રિયલ ને એ બાજુ રાખે એટલે પ્રિયલ ને હાથ કેક આ કાપતી બાજુ આવતી રે, આ બાજુ આવતી અહીંયા જો રે. ચાકુ આ જમણા હાથમાં પકડ્યું એને ખબર જ છે બધી કે શું કરવાનું છે. આમ બા જરા આપણે હમણાં જો. હટી જાઓ. બાજુ વૈયા જાવ બધા. આ શિવ ને મેં સ્પેશિયલી આવા માટે જ બોલાવી હતી કે શિવ ને પ્રિયલ ને બેય ને આપણે કેક કટિંગ કરાવવું હાલો હાલો કેક કટિંગ હાથ કરો રાખો, તમારો હાથ રાખો. પેલા મીણબત્તીમાં ફૂંક મારવાની, પેલા ફૂંક મારો. ફૂંક મારો આમાં પેલા. મારો અહીં, ફૂંક મારો. ફૂંક મારો મારે સીવું बार बार दिन ये आए बार बार दिल ये गाए तुझे हजारों साल ये हमारी है आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू प्रियल हैप्पी बर्थडे टू यू તો હવે આપણે પ્રિયલ ને કેક ખવડાવીએ આલિયા કર લે તો પીસ હરખું મેં તો હા 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 જો મમ ખાવાનું મમ 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 એ મમ ખાવાનું દીકું મમ બસ હાલો ટોપી કાઢ નાખીએ બસ હાલો હા હે ને મને કેક ભાવતી નથી ને કેક કટિંગ કરતાય મને કોઈ દી આવડતું નથી એટલે આપણે પેલા પીસ પાડીએ હે પહેલી વાર કેક નકા હે ને વધારે કામ કિરણ નું છે મમ મમ જો ડીંગુ 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 આપણે જો પ્રિયલ ને કેક ખવડાવીએ ચાલો. હાજી છે ભાઈ અમે તો બહુ કર્યું કટિંગ. હાલો ના ભાઈ થઈ તો ગયો અમારે આપણે YouTube હાટું હાલો. ઘણી વાર અમે તો કાપી સાકુ તો મુઈ પ્રિયલ ને ખવડાવો નામ હવે શિવ ને ખવડાવો એ અબુ વાહ શું કેવી શકે એ આપડી એક આવી ગઈ એક કપડું કા લેતા આવે લૂછવાનું શિવ કેવી છે કેક મીઠી છે ને મજા આવી હવે આવતારો છોકરા વાલો હવે બધું હવે આ લઈ લે, ખવડાવી જા. દઈએ. આ કટકો લઈને પ્રિયલ ને ખવડાવી દે ખવડાવ દે અને ખવડાવ દે પ્રિયલ ને આમાંથી હા, બટકું લઈ લે આમાંથી લઈ લે. નાનું હા જીરીક લઈને પ્રિયલ ને ખવડાવ બસ એટલે હા બો લે વાહ વાહ આ મારે પ્રિયલ તાળી પાડો પ્રિયલ સીવું એ ખવડાવ્યું હાલો અહીંયા ઉતાર્યો હવે એક હાલો હવે બધાને કેક ખવડાવી દ્યો જરા જરા દીધું. પ્રિયલ ના દાદી તો આવ્યા બરોબર છે આ માં ઊભા થઈ જાય. અમારે આ બર્થડે છે ને અમે આ પહેલો બર્થડે ઉજવ્યો છે બીજો અમારા ઘરમાં આ પ્રિયલ નો બાકી કોઈ દી કોઈ નો બર્થડે અમે ઉજવતા નથી અને આ પહેલો બર્થડે જો આ ઢીંગલી નો ઉજવ્યો છે ને ઢીંગલી કેવી લાગે છે એ પણ બધા કોમેન્ટ માં કહેજો હા. ને હવે દાદીની ચોઈસ છે હા, મને ખવડાવે તમને મને ખવડાવે છે કોઈને ખવડાવી એને બધાય ખબર પડે હવે બધી મને ખવડાવે છે હા ખવડાવી જ જોઈએ ને બધાયને કા દાદીને પેલા હોય
લે મારી ઢીંગલી કેક ખાય. મને ખવડાવી દે ને તારે. આલે મને ખવડાય. દાદીને મને ખવડાવ, દે. દાદીને મને ખવડાવ, દે. દાદીને ખવડાવ. આમ જો દે આપ દે આપ મને મમ મને દે. મારે ખાવી છે આપ. એ આજે બધા હે ને એટલે વિચાર કર ન કરતા ખવડાવતી હોય. બસ તાળી પાડો. એ પોતે પાડવા જાય. બસ જીરી કહું આપણે કેક નહીં મજા આવે. થોડીક એક જીરી કર. આપણે કેક ખાવામાં એક્સપર્ટ છે. જો સૌથી ખુશી તો જાજી કિરણ ને હતી બરોબર હરખુડી હતી વધારે ને વધારે એટલે હવે તમે જાજી બધી કેક ખવડાવી દો લખા હરખુડા ફાઈ બહુ હરખ માં હતી ને હરખુડી હતી ને છે અને કા છે કે વાહ વાહ મારી શિવ વાહ હાલો ડબલ થાય કા કોઈને કે હવે આવી ગયા આપણા જીતભાઈ. હેપી બર્થડે આજ દે હું જઈ એનો ગઈ વિચાર કરો જો બધા એ. થઈ ગયા ને એટલે થેન્ક યુ કે થેન્ક યુ. જે અમારે જીત આવે ને એટલે પ્રિય ગમે એ કરતી હોય ને હાવ છાની મુની થઈ જાય. હવે તો જાય પેલા એવા નથી હવે તો જાય જો લે થોડીક મમ લે, મમ લે, આ ખાવા કઈ? મોટું ફાય ખા ખા આમ આ મમ મારો દીકરો એક મમ બટકું. એ જીબડો કેટલા જીબડો એ સાને ક્યાં જીબડો ખા ખા કા આમ કર આમ મત ખાવી આમ કર મત ખાવી એ મોટી જરાક ચાખી લે જરાક ચાખી ઉપર લે. ઉપર ન્યા ઉપર ઉભા રહ્યો તો જીઓ પ્રિયલ માર દીકલું હાલે ધરાઈ ગઈ. કોઈને ન જીત આવી ગયો ને જાઓ આપણે વયા જાઓ હાલો. હવે આને ખવડાય હા એ પછી બધા આવી જાય હાલો. હવે જો આપણે આવી ગયા હિતેનભાઈ ને અમાર ભૂમિને અમે ફોન પકડાવી દીધો કે તમે વિડીયો શૂટિંગ કરવા એટલે લાભ લ્યો તમે. હેપી બર્થડે કર હાથ મિલાવ થેન્ક યુ. હાલે ખોલ મોઢું ખોલ હાલે આબુ ઈ ખબર નહીં હવે શું થયું. લઈ લે જરીક આ ખોલ આ આલે જો ખવડાવ આલે હવે ખાવી દે. હવે નથી ખાવી. હા હાટા ને હું ખાઈ લો. હાલો તો જો પ્રિયલે બધાયને કેક ખવડાવી લીધી. પ્રિયલે કેક ખાઈ લીધી. પ્રિયલને કેક બહુ ભાવી નહીં પ્રિયલ? એટલી ઘણી બસ હવે જાજી ના ખવાય કા. તે હજી જો અહીંયા કેક વધી. આપણે મોટી કેક લીધી હતી ને એ હજી કેક વધી હતી. હવે બધાયને આપણે આપી દઈએ. આલે ગિફ્ટ તારા એ બાબા આવો તાળી પાડો હાલે પકડો પકડી લે ઈ ઓલું ફૂટ રહી જો પકડી લે
જો આમ તો હોય જો ફૈયા આટલું બધું વાવા લઈ આવ્યા મતલબ બધું હાલે જો આમ ગિફ્ટ માં હે ખોલવું છે એટલે જ ખોલવાનું હે હા. લઈ લે પકડી લે ઉભી રહે, આ ઈ પહેરાવી જોવે છે હવે ન ફૂટે વાહ 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 તો આપણે ગિફ્ટ માં જોયું તો ખરી કે આપણે ગામમાં ગયા હતા એમાં જો પ્રિયલ માટે ઝાંઝરી છે ને ઓલું આપણે ખોલવું ને પછી ખબર પડે એમાં શું છે એમાં અમે સરપ્રાઈઝ હતા ને વાવા લઈ આવ્યા જો ઈ પૈયા પહેરાવી દે લે વાહ 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 લે 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 એ આવું લઈ આવ્યો ઓહો લે એ લે આવું છે પકડી લે આ લે ઓહો રોબોટ ડીંગલી ને લે આ ઓહો શું છે કેમ આલે તો જો થેન્ક યુ કે થેન્ક યુ ઓહો લે આંબા હવે બીજો ભાઈ આવ્યો આ હું પેકિંગ કરાઈ આવ્યો હોય ખબર નથી હાલે ઓહો હવે આ દડો એટલે આ 2 દડા થઈ ગયા જો એટલે આ એમાં શું લેવો એમ તો આ પકડી ગઈ ગમી ગયું લે હા હજી ચાલુ જ છે ત્રીજો ભાઈ આવ્યો લે ઓહો આ હું લઈ આવ્યો હવે આ પકડી લે અહીં વાવા પ્રિયલ અહીં વાવા જો લઈ લે પકડી લે હવે પકડી લે હાથમાં હો હા એ નીચે પડી ગયા રમકડામાં ધ્યાન છે એનું હાલે થેન્ક યુ કે ભાઈ ને થેન્ક યુ ઓરખાઈ ગઈ જો હવે ભૂમિ દીદી આવી પકડી લે વાહ વાહ થેન્ક યુ કે દીદી ને થેન્ક યુ તો કે થેન્ક યુ ઓહ કેટલા બધા તો જા માસી નાના બાપા જો આવું લઈ આવ્યા પ્રિયલ વાવા પકડી લે તાર વાવા લે તો જાય નાના બાપા લઈ આવ્યા એના માટે જો વાવા લઈ આવ્યા લે જો વાવા લે હા સોરી માસી આઈ લઈ આવ્યા લે વાવા લઈ આવ્યા ઓહો થેન્ક યુ કે થેન્ક યુ ગિફ્ટ લઈ આવી હવે દક્ષા ખોલે પ્રિયલ ને જો ખોલવું છે પ્રિયલ ને ઉતામર આવી પ્રિયલ નું વાવા જો મસ્તી નું ફ્રોક છે ને આ પટ્ટા વાળો ચડો છે જો કલર પણ આ મસ્તી નો જો દીદી અરખાઈ ગઈ અરે હા બધું ગમે ને હા વાહ રે વાહ જો મસ્ત મજાનું વાવા લઈ આવ્યા ફૈયા જો વાહ વાહ તો ઈ ઓલા દક્ષા ભાભી આગળ તમે ખોલ્યું ને ગિફ્ટ હા એના મેચિંગ હા જો એના મેચિંગ ના બીજું વાવા ઓ હોય પ્રિયલ જેવું ઓ પ્રિયલ તો રાજી થઈ ગઈ લે હાલો તો 6:30 જેવું થઈ ગયું ને દિવસે આથમવા આવ્યો આપણે પ્રિયલ નું બર્થડે સેલિબ્રેશન કરી લીધું બધાય પ્રિયલ માટે ઘણી બધી ગિફ્ટ લઈ આવ્યા હતા ને હવે છે ને આપણે
આઈને અહીંયા પૂરું નહીં કરીએ, મહેમાનને જવા નહીં દઈએ. કેક બધાને ખવડાવી દીધી આપણે. ને હવે આપણે બનાવવાની છે પાઉંભાજી. એટલે પાઉંભાજી ખાઈ ને પછી આપણે મહેમાનને રજા આપવી. તો જો આજે અમે તો ભાગવાની તૈયારી કરીએ. હા, થઈ ગઈ ભાગવાની પછી. ક્યાંથી થઈ ગઈ, તૈયાર જ છે. તૈયાર જ છે, જાઓ. થઈ જાય. જવાના. તૈયાર થઈ ગયું, ખાલી આપણે ક્યાં બાર ગામ છે, આઈને અહીં છે. હાલો હવે બધા છે ને થોડી થોડી મદદ કરો. બીજું બધું નથી કે તમે તો સુધારવા લાગો છો. હમણાં હું વઘાર જ દેવાનો હે. ફટાફટ પાઉંભાજી બનાવી તો જો enjoy કરી લઈએ. આજે બસ પ્રિયલ નો બર્થડે હતો અને બહુ મોજ કરીને બહુ મજા આવી. તો આજનો દિવસ અમારા માટે તો ખુશીનો દિવસ રહ્યો ને મસ્ત મજાનો રહ્યો. તો આજે કેવો લાગ્યો તમને વિડીયો કોમેન્ટમાં કહેજો બધાય. ને વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાયને હર 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 મહાદેવ. હર હર મહાદેવ.